જૂન 2024માં લોકસભાની ચૂંટણી પતી એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી ચૂક્યા છે। 2026ની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આમ જોવા જઈએ તો 2024 લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રી લગભગ 8 વખત ઓલરેડી ગુજરાત આવી ચૂક્યા છે અને હવે આવશે ત્યારે 9મી વખત ગુજરાત આવવાના છે। તો પ્રધાનમંત્રી શું કામ આવવાના છે, એમનો શું કાર્યક્રમ છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તમને વાત કરી દઉં તો 11 જાન્યુઆરી 2026ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવવાના છે અને રાજકોટ જૂના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડથી શરૂ કરીને એમનો જે રોડ શો છે એ માધાપર ચોક સુધી ચાલશે। લગભગ 1 કિલોમીટર સુધીનો એમનો રોડ શો થવાનો છે અને એ પછી બપોરે 3:30 વાગે પ્રધાનમંત્રી મોરબી રોડ ઉપર મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું જે આયોજન થયું છે 11 અને 12 તારીખનું, એનું ઉદ્ઘાટન કરવાના છે। આ વાઇબ્રન્ટ સમિટના 2 દિવસના કાર્યક્રમની અંદર ઘણા બધા લગભગ 22 દેશોના ઉદ્યોગપતિઓ એની અંદર સામેલ થવાના છે। જાપાન, યુક્રેન સહિતના અનેક ઉદ્યોગપતિઓ આ સમિટની અંદર સામેલ થવાના છે। હવે જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે 11 જાન્યુઆરીએ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ એરપોર્ટ ઉપર આવશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એમનું સ્વાગત કરવા પહોંચશે અને એમના સ્વાગત માટે સ્વદેશી થીમ સાથે સ્વાગત થશે એવું નક્કી થયું છે। હવે તમને એ વાત કરું કે અત્યાર સુધીમાં એટલે જૂન 2024માં લોકસભાની ચૂંટણી પતી એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી ચૂક્યા છે। એમાં સપ્ટેમ્બર 2024માં 15 અને 16 તારીખે આવેલા અને ગાંધીનગરની અંદર મેટ્રો અને ગ્રીન એનર્જી સમિટની અંદર એમણે ભાગ લીધેલો, 2 દિવસ ગુજરાતમાં રહેલા। એ પછી ઓક્ટોબર 2024માં 29 અને 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગુજરાત આવેલા અને નર્મદા જિલ્લાના એકતાનગરની અંદર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એમણે કરેલું હતું। માર્ચ 2025માં 1 તારીખથી 3 તારીખ સુધી રોકાયા હતા અને જામનગર વનતારા ગયા હતા। એ પછી સાસણગીરમાં ગયા હતા અને સોમનાથના દર્શને પણ ગયા હતા। 3 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા। એ પછી માર્ચની અંદર સુરતના લિંબાયતમાં એક 3.5 કિલોમીટરનો લાંબો રોડ શો રાખવામાં આવ્યો હતો અને એ રોડ શોની અંદર પણ પ્રધાનમંત્રી આવેલા હતા। મે 2025માં વડોદરા અને અમદાવાદ 2 જગ્યાએ પ્રધાનમંત્રીએ રોડ શો કરેલા હતા। જૂન 2025માં 13 જૂને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવેલા અને ઓગસ્ટ 2025માં 25 અને 26 અમદાવાદમાં હાજર રહ્યા હતા અને મારુતિ સુઝુકીનો જે પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરવા માટે પણ પ્રધાનમંત્રી ગયા હતા। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હમણાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર વારંવાર આવી રહ્યા છે। તો એના વિશે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમને નથી આવતા। ખાસ આવવા પાછળનું કારણ એ છે કે 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે અને 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ઘણા બધા લોકોને એવો બી સવાલ થાય છે કે ગુજરાતની અંદર તો ભાજપને કોઈ વાંધો આવે એમ નથી, તો પછી આટલી બધી તૈયારી કરવાની શું જરૂર છે, પ્રધાનમંત્રી આવવાની શું જરૂર પડે? તો એના માટે જાણકારોનું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે ક્યારેય પણ ઓવર કોન્ફિડન્સમાં રહેતી નથી। એમને ખબર છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, પરંતુ એમ છતાં પણ કોઈ પણ
તક ચૂકવવા માંગતા નથી, એટલા માટે એટલી મહેનત કરવામાં આવી રહી છે અને પ્રધાનમંત્રીથી માંડીને કેન્દ્રીય ગૃહમંત્રી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.